જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી એક નવો વિડીયો, નવી ઇન્ફોર્મેશન તમારા સૌની માટે લઈને આવ્યો છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ઇન્ડિયાથી જે સ્ટુડન્ટ્સ અહીંયા 12th પછી ગ્રેજ્યુએશન માટે આવે છે, પોતાની કોલેજનું આગળ અભ્યાસ કરવા માટે જે યુકેમાં આવે છે, જે લોકો માસ્ટર માટે આવે છે, જે લોકો વર્ક પરમિટ પર આવે છે, આ બધાની લાઈફ અહીંયા યુકે આવીને કેવી રીતે ચેન્જ થઈ જાય છે. જી હા મિત્રો, મારું નામ પ્રતિક પટેલ છે અને હું અહીંયા 3.5 વર્ષથી યુકેમાં રહું છું. અને વિઝા રિગાર્ડિંગ અને યુકેની લાઇફસ્ટાઇલ રિગાર્ડિંગ મારી ચેનલ પર હું યુટ્યુબ પર અવારનવાર વિડીયો અપલોડ કરતો રહું છું. આજે આપણે જે વિડીયો પર વાત કરવાના છે, ખાસ કરીને એવા બાળકો માટે જે 12th પછી અહીંયા યુકે આવે છે અને એમની લાઈફ કેવી રીતે ચેન્જ થઈ જાય છે, એમના જીવનમાં આગળ એ કેવા કેવા અનુભવ કરવાના છે, એની માટે હું આ વિડીયો બનાવું છું મિત્રો. તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો. જે લોકો પોતાના બાળકોને અહીંયા યુકે પોતાનું ભવિષ્ય બનાવવા માટે થઈને મોકલવા માંગે છે, તો એ લોકોને પણ આ વિડીયોની ઇન્ફોર્મેશન એમના સુધી પહોંચી જાય અને એમના બાળકોને યુકે મોકલે છે તો એમનું ફ્યુચરની સાથે સાથે એમનામાં જે આવનારી મેચ્યોરિટી છે એ કેવા કેવા અનુભવ કરશે, જેથી કરીને એ એની માટે પહેલેથી જ તૈયાર રહે મિત્રો. ખાસ કરીને વાત કરીશું કે જે સ્ટુડન્ટ અહીંયા 12th પછી ગ્રેજ્યુએશન માટે આવે છે ને, એ લોકોની. તો એવા બાળકો જે 12th સુધી પોતાના મા બાપની સાથે રહે છે. અમુક બાળકો હોય છે જે લોકો સિટીમાં રહેતા હોય છે, એ હોસ્ટેલમાં પણ પોતાનો ઉચ્ચ અભ્યાસ 12th સુધીનો અભ્યાસ પૂરો કરતા હોય છે. એમને લોકોને એકલા રહેવાની ટેવ પડેલી હોય છે, પણ જે લોકો પોતાના મા બાપ સાથે 12th સુધી રહેતા હોય છે, એ લોકોને ખાસ કરીને એકલા રહેવાની પહેલી તો ટેવ નથી હોતી. ત્યાં પોતાની મા બાપ સાથે રહેતા હોય ને, તો એ લોકો સવારે 9-10 વાગે આરામથી ઉઠવાનું, યા તો જે લોકોની મોર્નિંગ સ્કૂલ હોય એ લોકો તો સવારે 5-6 વાગે ઉઠી જતા હોય, પણ ત્યાર પછી સ્કૂલથી આવીને પોતાની લાઈફમાં એટલા મશગુલ હોય છે કે એમને બીજું કોઈ વસ્તુનું ધ્યાન નથી રહેતું હોતું. જ્યારે અહીંયા યુકેમાં એ લોકો આવે છે ને, તો સૌથી પહેલું સ્ટ્રગલ એમનું પહેલે દિવસથી જ શરૂ થઈ જતું હોય છે. પહેલું તો એમણે એકલા રહેવાનું છે. અહીંયા જે ગ્રુપ્સ હોય, જે મકાનમાં એ રહેતો હશે, જે એને ભાડે અહીંયા રાખવાનું છે, એ રૂમનું રેન્ટ એણે મહિને કાઢવાનું હોય છે. પહેલું બર્ડન તો એને ત્યાં આવી ગયું. બીજું બર્ડન એ રીતનું કે પોતાનું જમવાનું જો એકોમોડેશન સાથે ઇન્ક્લુડિંગ હોય તો કોઈ વાંધો નથી આવતો, પણ વિધાઉટ એકોમોડેશન ફૂડ એકોમોડેશન મળ્યું હોય, એ લોકોને શું કરવું પડે છે કે જોબ યા તો કોલેજથી આવીને પોતાનું ખાવાનું પોતાની જાતે બનાવવું પડતું હોય છે. હવે અહીંયા એકોમોડેશનની વાત કરું તો બે રીતે એકોમોડેશન મળે છે. એક તો વિથ ફૂડ અને વિધાઉટ ફૂડ. વિથ ફૂડમાં કેવું હોય છે કે સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ તમને મળી જતો હોય અને રાતનું ડિનર. બપોરે અહીંયા કોઈ પણ વ્યક્તિ, તમને કહું કે જે લોકો પોતાનું હાઉસ ધરાવે છે, પોતાનું હાઉસમાં રહે છે, એ લોકો પોતાની રીતે કંઈ પણ બનાવીને ખાઈ લેતા હોય. પણ જે લોકો પીજીમાં રહેતા હોય છે, એમની માટે એ સુવિધા નથી હોતી. હા, ઘરમાં કંઈક નાસ્તો પડ્યો હોય કે એ રીતનું હોય તો પોતે પોતાની રીતે ખાઈ શકતા હોય છે. એટલે ખાસ કરીને જેટલા બી સ્ટુડન્ટ અહીંયા યુકે આવવાના હોય 12th પછી, જે લોકોને જમવાનું બનાવવાનું ના આવડતું હોય, એ લોકોને હું ખાસ વિનંતી કરીશ કે પોતાની રીતે નાનું મોટું પણ કંઈક પણ જાતનું જમવાનું બનાવતા શીખીને આવે, જેથી કરીને એ લોકોને અહીંયા ભૂખ્યા ના રહેવું પડે, યા તો કોઈની ઉપર નિર્ભર ના રહેવું પડે. અમુક સમયે શું થાય છે, વિથ ફૂડ એકોમોડેશન હોય ને, તો પણ અમુક ટાઈમે એમણે જાતે બનાવવું પડતું હોય છે, કારણ કે જેના ઘરે રહેતા હોય એ લોકો પણ અહીંયા વેકેશનમાં ફરવા જતા રહેતા હોય. હવે એ ટાઈમની અંદર અહીંયા જો બહાર બજારમાંથી ફૂડ લાવીને, હોટલમાંથી, રેસ્ટોરન્ટમાંથી જો પોતાની માટે ખાવાનું પેક કરીને લાવે ને, એ પણ ઘણું મોંઘું હોય છે. 6 થી 7 પાઉન્ડની આસપાસનું એક શાક આવે છે, જે તમે એક જ ટાઈમ તમે ખાઈ શકો અને બીજા ટાઈમ માટે તમે કદાચ થોડું ઘણું બચાવી શકતા હો. પણ જે લોકોને સબ્જી કે રોટીની વધારે આદત હોય, એ લોકો માટે એ જે ફૂડ પેક કરીને લાવે છે એ એક જ સમયનું હોય છે. બીજી વાત હવે કે અહીંયા આવ્યા પછી એમને જે મોટામાં મોટો અનુભવ કરવાનો હોય છે કે જાતે બધા જ કામ પોતાની જાતે કરવાના હોય. જેમ કે ખાવા બનાવવાનું, કપડાં ધોવાના, પોતાનું પ્રિપેરેશન કરવાનું, કોલેજ જવા માટે સવારે વહેલું ઉઠવાનું, જોબ કરતા હોય તો જોબ માટે પોતાની રીતે પોતાને પ્રિપેર કરવાનું, અને આ બધું જ કર્યા પછી પોતાના ઇન્ડિયાથી અહીંયા યુકે આવવા સુધીના જે ખર્ચા થયા હોય એમાં પણ પોતાના મા બાપને મદદ કરવાની અને અહીંયા આવનારા
2 વર્ષ માટે પોતાની ફી પણ પે કરવાની હોય છે, તો એની માટે પણ પૈસા ભેગા કરવાના હોય છે. ખાસ કરીને સ્ટુડન્ટને આ તકલીફ વધારે પડતી હોય છે, કારણ કે સ્ટુડન્ટનો જે કોર્સ હોય છે આફ્ટર 12th એ 3 વર્ષનો હોય છે. મોટાભાગે જેટલા બી સ્ટુડન્ટ અહીંયા આવે છે ને એ 3 વર્ષનો કોર્સ લઈને આવે છે. એમાં એક પહેલા વર્ષની જે ફી હોય એ તો ઇન્ડિયાથી મા બાપે પે કરી દીધી હોય અને બીજા 2 વર્ષની ફી એમણે અહીંયા આવીને પે કરવાની હોય. હવે ઘણા સ્ટુડન્ટ શું કરે છે, 1 વર્ષની ફી પે કરે છે પણ બીજા વર્ષની ફી પે નથી કરી શકતા, કારણ કે એમની પાસે એટલી જોબના અવર્સ નથી રહેતા હોતા કે એટલા પૈસા ભેગા નથી કરી શકતા હોતા. કારણ કે અમુક સ્ટુડન્ટ અહીંયા આવીને અહીંની લાઈફની ચકાચોંધમાં આંધળા થઈ જતા હોય છે. પોતાનું ફ્રેન્ડ સર્કલ એવું બનાવી લે છે કે ફરવા જવું, પબમાં જવું, અહીંયા મોજ મસ્તી કરવી, એ બધામાં સૌથી આગળ રહેતા હોય છે. પણ જે સ્ટુડન્ટ પોતાના મા બાપની પરિસ્થિતિ સમજતા હોય એ લોકો ગમે તેમ કરીને પૈસા ભેગા કરતા હોય છે, પોતાની ફી પે કરતા હોય છે, સાથે સાથે પોતાનું રેન્ટ અને બીજા બધા એક્સપેન્સ કાઢતા પણ પોતાના મા બાપને હેલ્પ કરતા હોય છે. ગમે તેમ કરીને એ લોકો પોતાની માટે બચત ઊભી કરી લેતા હોય છે. અમુક સ્ટુડન્ટ અહીંયા કેશ ઇન હેન્ડમાં પણ જોબ કરે છે અને સાથે સાથે પોતાના એનઆઈ પર પણ જોબ કરતા હોય છે. આવી સિચ્યુએશનમાં જે બાળક અહીંયા 12th પછી આવે છે, મતલબ કે 12th સુધી એ પોતાના મા બાપ સાથે રહેલું હોય છે, ઘણા લાડકોડમાં ઉછરેલું હોય છે, ત્યાં મા બાપની છત્રછાયામાં એમને કોઈ પણ જાતનું કોઈ કામ કરવું નહોતું પડતું હતું. ઘરના નાના મોટા કામ સિવાય બીજું ફિઝિકલી જે જોબનો એક્સપિરિયન્સ એવું કંઈ જ કરેલું નથી હોતું. એના કારણે સૌથી વધારે અહીંયા તકલીફ પડતી હોય છે. બીજા નંબરમાં ત્યાં ઇન્ડિયામાં જે બાળકો રહેતા હતા ને એ લોકો ગમે ત્યારે ગમે તે સમયે ફરવા જવું, મિત્રો સાથે પિક્ચર જોવા જવું, ગમે તે રીતે હોટલમાં ખાવા જવું, મતલબ ફૂલ્લી લાઈફ એન્જોય કરતા હોય છે 12th સુધી. પણ અહીંયા આવ્યા પછી કોલેજ અને જોબ એની ચક્કરમાં એવા ફસાઈ જાય છે ને કે અમુક પ્રકારે હોમ સિકનેસમાં આવી જાય છે. અહીંયાનું વેધર એવું હોય છે અમુક ટાઈમ કે વરસાદ ને ઠંડી. સમરના જે 2-3 મહિના હોય છે, મે, જૂન ને જુલાઈ, એ 3 મહિનામાં એ લોકોને થોડી ગરમી અને તાપ અને ફરવાનો આનંદ લઈ શકતા, પણ બાકીના ટાઈમે અહીંયા ઠંડી ને વરસાદ સિવાય બીજું કશું જ નથી હોતું. શિયાળામાં અહીંયા બપોરે 3 થી 4 વાગે અંધારું થઈ જાય અને મોર્નિંગમાં 8 વાગ્યા સુધી અજવાળું થતું નથી હોતું. અને જ્યારે સમરના જે 3-4 મહિના હોય છે ને એમાં સવારે 4 વાગ્યાથી અજવાળું થઈ જાય કે રાત્રે 11 વાગ્યા સુધી અજવાળું હોય. તો એ ટાઈમિંગની અંદર એ પોતાના વેકેશન દરમિયાન ફૂલ ટાઈમ જોબ કરી શકતા હોય છે. ત્યાં સિવાય બી પાર્ટ ટાઈમ અમુક છોકરાઓ જે છે અહીંયા જોબ કરતા હોય છે અને ધીરે ધીરે મેચ્યોર થતા જાય છે. હવે જે છોકરાઓ અહીંયા એકલા રહેતા હોય છે ને એ આ જ રીતે પોતાની જાતે પોતાની સમજણથી મેચ્યોર પણ થઈ જાય છે, પોતાના ફેમિલીને પણ હેલ્પ કરે છે અને સાથે સાથે પોતાની માટે નાની મોટી ઇન્કમ પણ ઊભી કરતા હોય છે. અને આ જ રીતે એક્સપિરિયન્સ લઈ અને અમુક બાળકો જે પોતાનું PSWનો ટાઈમિંગ હોય છે ને એ ટાઈમિંગમાં 2-3 ફ્રેન્ડ ભેગા થઈ અને પાર્ટનરશિપમાં નાનો કે મોટો કોઈ પણ પ્રકારે બિઝનેસ ઊભો કરી લેતા હોય છે અને જાતે સેલ્ફ સ્પોન્સરશિપ પણ ઊભી કરવાના ચાન્સીસ શોધતા હોય છે. અહીંયા યુકેમાં સેટલ થવું ઘણું અઘરું છે, પણ જો તમારામાં હિંમત હોય અને સાહસ રાખો અને થોડીક સમજથી કામ કરો તો યુકેમાં સેટલ થવું એકદમ આસાન થઈ જશે તમારા માટે. યુકેમાં આવીને સેટલ થવા માટે સૌથી પહેલા તમારે એક રીતે વાસ્તવિક રીતે તમારા માનસિક જે તાકાત છે એ તમારે સૌથી વધારે હેન્ડલ કરવી પડશે. અહીંનું સિચ્યુએશન, અહીંની પબ્લિક, એ બધાની સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે ફ્રેન્ડ સર્કલ બનાવવું અને કોઈની પણ ઉપર ભરોસો એકદમ જલ્દી ના કરવો. અહીંયા યુકેમાં રહેવું હોય તો તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવું મિત્રો, કે આંખ અને કાન ખુલ્લા રાખવાના અને જીભ બને એટલી કંટ્રોલમાં રાખવાની મિત્રો, જો તમારે જીવનમાં આગળ આવવું હોય તો. હવે મેઇન મુદ્દાની 3 વાત કરીશ મિત્રો વિડીયોને અંત કરતા પહેલા. યુકે આવીને તમારે જો અહીંયા સેટલ થવું છે તો તમારી જાતને મહેનતુ બનાવો. સૌથી પહેલા તો બચત કરતા શીખવી જ પડશે. જે ઇન્ડિયામાં તમે મમ્મી પપ્પાના પૈસે લેર કરતા હતા, હવે અહીંયા આવીને મહેનત કરી પોતે કમાવાનું છે, પોતાના ખર્ચા કાઢવાના છે, કોલેજની ફી ભરવાની છે અને સાથે તમારા મા બાપને પણ હેલ્પ કરવાની છે. તો એની માટે મહેનતુ બનવું જરૂરી છે અને સાથે સાથે બચત કરવી પણ જરૂરી છે. અહીંના લોકો સાથે કેવી રીતે તમારે વર્તન કરવું, કેવી રીતે પોલાઇટલી સૌની સાથે વાત કરવી, કોઈની સાથે દુશ્મનાવટ ના કરો એનું ખાસ ધ્યાન રાખો અને ત્યાર પછી પોતાના ટાઈમે પોતાનું કામ કરી લેવું. કોઈ પણ કામને કાલની ઉપર ના છોડશો મિત્રો, એ નિયમ પહેલો રાખજો. અને ત્રીજી લાસ્ટ વસ્તુ તમને કહું કે અહીંયા આવીને બને એટલા તમારે પહેલા તમારી જે ભણતર છે એની પર ફોકસ કરજો.
જો જીવનમાં આગળ આવવું હોય તો. અને અહીંયા યુકે આવવાની ઉતાવળમાં કોઈ પણ એવો કોર્સ ના લઈ લેતા કે જે આગળ જતા તમને કોઈ પણ રીતે હેલ્પફુલ ના થાય. નેક્સ્ટ વિડીયોમાં હું યુકેમાં જે સ્ટુડન્ટ આવવા માંગે છે એમણે કેવા કોર્સ લઈ અને કેવી રીતે પોતાની લાઈફ અહીંયા સિક્યોર કરી શકે છે, પોતે કોર્પોરેટ સેક્ટરમાં યા તો અહીંયા ગવર્મેન્ટ સેક્ટરમાં યા અહીંયા સિવિલ સેક્ટરમાં કેવી રીતે જોબ શોધી શકાય એવા કોર્સ વિશે હું તમને ચોક્કસથી વાત કરીશ. તો મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારા ફ્રેન્ડ ફેમિલી અને સર્કલમાં જરૂરથી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એ લોકો જો પોતાના બાળકોને યુકે મોકલવા માંગતા હોય તો એ લોકોને પણ આ ઇન્ફોર્મેશન મળી શકે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.